જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ખોડિયારમાંનું પ્રખ્યાત મંદિર ગળધરાનો ઇતિહાસ અને તેનું આ નામ પડવા પાછળનું રહસ્ય જાણીશું. સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાના 3 મુખ્ય મંદિરોમાં ગળધરા એક મહત્વપૂર્ણ ધામ છે. આ પવિત્ર સ્થળ અમરેલી જિલ્લાના ધારી ગામથી અંદાજે 5 કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે સ્થિત છે. શેત્રુંજી નદીના પ્રવાહમાં અહીં એક વિશેષતા છે કે ત્યાં એક વિશાળ અને ઊંડો પાણીનો ધરો વહે છે, જે ગળધરો અથવા કાળીપાટનો ધૂનો તરીકે ઓળખાય છે. આ ધરા નજીક એક ઊંચો ખડક આવેલો છે, જે સ્થળને વધુ રોચક બનાવે છે. આ ખડકની તળેટીમાં એક રાયણના ઝાડ નીચે ખોડિયાર માતાનું પ્રાચીન પ્રાગટ્ય થયું હતું. આજના સમયની દ્રષ્ટિએ ગળધરા ખાતે ખોડિયાર માતાનું સુંદર અને વિશાળ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. સાથે જ અહીં ભક્તો માટે નિવાસ અને અન્ય આવશ્યક સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી દરેક દર્શનાર્થી સરળતાથી માતાજીના આશીર્વાદ મેળવી શકે. હવે આપણે ગળધરાનું પ્રાચીન રહસ્ય શું છે એ જ જાણીશું. પ્રાચીન કાળમાં ગળધરા ખાતે એક ભયાનક રાક્ષસ વસતો હતો. તે અનેક લોકોને સતાવતો અને તેમના પર અત્યાચાર કરતો. આ દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે ખોડિયાર માતા અને તેમની 7 બહેનો એકત્રિત થયા. તેમના પરાક્રમથી રાક્ષસનો સંહાર થયો અને પછી માતાજીએ 7 બહેનો સાથે તેને ખાયણીમાં ખાંડી દીધો. આ વિજય બાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ પૃથ્વીમાં સમર્પિત કરી દીધો. કેવળ તેમનો ગળાનો ભાગ જ દેખાતો રહ્યો, જેના કારણે આ પવિત્ર સ્થાન ગળધરા તરીકે પ્રખ્યાત બન્યું. આજે પણ અહીં સ્વયંભૂ ગળું બિરાજમાન છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. અગણિત સંતો અને મહંતોને અહીં માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન આપ્યા છે. પહેલા આ ધરો નાગધરા તરીકે ઓળખાતો, પરંતુ ખોડિયાર માતાના દેહ વિલય બાદ તે ગળધરા તરીકે પ્રખ્યાત બન્યો. ધારીના ભક્તો માટે ગળધરા પવિત્ર યાત્રાધામ છે અને તેઓ શ્રદ્ધા ભક્તિ સાથે ખુલ્લા પગે ત્યાં પહોંચે છે. માન્યતા છે કે ખોડિયાર માતાજીને લાપસીનો પ્રસાદ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અનેક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે અહીંની માનતા રાખે છે અને તેમની શ્રદ્ધાને અનુરૂપ માતાજી તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. ખોડિયાર માતાના મંદિરમાંથી આશરે 2 કિલોમીટરના અંતરે હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. આ સ્થાન પણ ભક્તિ અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે. અહીં પહોંચીને ભક્તો ભવ્ય દ્રશ્યોનો આનંદ માણી શકે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે ખોડિયાર માએ ગળધરામાં નવઘણને પરચો આપ્યો અને કેવી રીતે સિંહ સુમરાનો અંત થયો તે જાણીશું. યૌવન અવસ્થામાં રાજકુમાર નવઘણ ગીરના જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ એક ગળધરા તળાવ પાસે રોકાયા અને પોતાના ઘોડાને સજ્જ કરવા માટે ઉતર્યા. અચાનક તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો. ત્યારે ખોડિયાર માતાએ તેની રક્ષા કરી હતી. ત્યારે માતા ખોડિયારે નવઘણને દર્શન દીધા. માતાજીએ નવઘણને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ દરેક યુદ્ધમાં તેમનું રક્ષણ કરશે અને મદદરૂપ થશે. આ પ્રેરણાદાયી પ્રસંગના પરિણામે ગળધરા સ્થાને ખોડિયાર માતાનું એક પ્રાચીન મંદિર સ્થાપવામાં આવ્યું, જે આજે પણ ભક્તજનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. હવે આપણે ખોડિયાર માએ કાઠિયાવાડ આગમન કેમ કર્યું તે જાણીશું. નવઘણ જ્યારે યુદ્ધ માટે જતો ત્યારે તે માતા ખોડિયારના આશીર્વાદ મેળવ્યા વિના કદી જતો નહીં. માતાજી દરેક યુદ્ધ પહેલાં ગોરૈયા એટલે ચકલી રૂપે નવઘણના ભાલા પર બેસીને તેમની હાજરી દર્શાવતા. એકવાર સિંધના શાસક સુમરાએ નવઘણની બહેન જાલનું અપહરણ કર્યું. નવઘણ આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયો અને ખોડિયાર માતાને પ્રાર્થના કરી કે તેઓ આ યુદ્ધમાં તેમનો સાથ આપે. માતાજી ગોરૈયા સ્વરૂપે ભાલા પર પ્રગટ થયા અને નવઘણને શક્તિ અને આત્મવિશ્વાસ આપ્યા. આ શક્તિ સાથે નવઘણ સિંધ પર ચડાઈ કરીને શત્રુ સાથે જોરદાર યુદ્ધ લડ્યો. આ યુદ્ધમાં ખોડિયાર માતાની કૃપાથી નવઘણ વિજય બન્યો અને સુમરાનો અંત આવ્યો. આ દરમિયાન ખોડિયાર માતા સિંધના કેટલાક પ્રખ્યાત દેવી દેવતાઓ સિકોતર માતા, પાઠાપીર દાદા અને ભૂતળા દેવ સાથે સંકળાયા. સિકોતર માતા અને ભૂતળા ત્યાં જ સ્થિર થયા, જ્યારે પાઠાપીર દાદા ખોડિયાર માતા સાથે
સૌરાષ્ટ્ર તરફ વળી ગયા. સિંધ વિજય બાદ ખોડિયારમાંએ રાજકુમાર નવઘણને તેમના રાજ્ય પરત જવા માટે કહ્યું. નવઘણે ખોડિયારમાંના આદરથી તેમના શાશ્વત આશીર્વાદને સ્વીકાર્યો અને પાલીતાણાની નજીક અયાવેજ ખાતે ખોડિયાર માતાનું ભવ્ય મંદિર બાંધવાનો સંકલ્પ લીધો. નવઘણે પોતાના લશ્કરને આદેશ આપ્યો કે તેઓ સિંધમાંથી એક એક ઈંટ લાવી મંદિરના નિર્માણ માટે ઉપયોગ કરે. નવઘણના આ આદેશને તમામ યુદ્ધવીરો શ્રદ્ધાભેર સ્વીકારીને પાલન કરવા લાગ્યા. જોકે સેનાપતિએ આ આદેશને તુચ્છ સમજ્યો અને એક પણ ઈંટ સાથે લાવ્યો નહીં. તેની આ અવગણના માટે તેને દંડ આપવામાં આવ્યો. કહેવાય છે કે તેના કપાયેલા મસ્તકને મંદિરની દિવાલ પર લટકાવી દેવાયું, જે આજ સુધી એક દંડરૂપ ઉદાહરણ તરીકે ઓળખાય છે. અયાવેજ ખાતે ખોડિયાર માતાના આ પવિત્ર ધામ સાથે પાઠાપીર દાદા પણ સ્થિર થયા અને તેમની ઉપાસનાનું પ્રભામંડળ કાઠિયાવાડમાં પ્રસરી ગયું. આ રીતે ખોડિયાર માતાના આશીર્વાદથી અને રાજકુમાર નવઘણની અનન્ય ભક્તિથી માતાજીનો વૈભવ સમગ્ર સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં પ્રસરી ગયો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને માટેલમાં ખોડિયાર માનું ત્રિશૂલ દર વર્ષે કેમ વધે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.